નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા, એડવોકેટ. મિત્રો, ન્યાયના અવાજ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈઓ ભાગની સંયુક્ત જે મિલકત છે એમાં વહેંચણી કરવામાં શું તમારા ભાઈઓ સહી કરવાની ના પાડે છે? શું એ તમારી વહેંચણી કરવામાં સહકાર આપતા નથી? તો શું આવી મિલકત કોઈ વ્યક્તિ પોતાનો હિસ્સો અલગ કરવા માંગતી હોય તો એ કઈ રીતે કરી શકે? એની વિશે આજના વિડીયોમાં આપણે વિગતે વાત કરીશું. મિત્રો, ઘણી વખત એવું થાય કે આપણી જે જમીન હોય એ આપણી સંયુક્ત મિલકત હોય, એટલે કે બધા જ ભાઈઓના અંદર સાથે નામ આવતા હોય, તો એ મિલકત અમુક ભાઈઓને અલગ કરવી હોય કે હવે હું મારા સ્વતંત્ર ખાતે લઈ લઉં કે જેથી કરીને હું એ જમીનની ઉપર મારું વીજ કનેક્શન મેળવી શકું, કેસીસી ની લોન મેળવી શકું, અથવા અન્ય કોઈ મિલકત ઉપર બોજો પાડવો હોય, કોઈ લોન લેવી હોય, કોઈ ધિરાણ લેવું હોય, અથવા તો એમને કઈ જરૂરિયાત હોય અને એમના ભાગની જમીન એમને કદાચ કોઈને વેચી દેવી હોય. પરંતુ જો સંયુક્ત રીતે ભેગું નામ ચાલતું હોય તો એક વ્યક્તિ આવું કરી શકતો નથી. એટલે ઘણી વખત એવા ઘણા બધા લોકો છે, ઘણા બધા એવા ખેડૂતો છે કે જેની સંયુક્ત મિલકત એટલે કે બધા જ ભાઈઓની ભેગી જમીનમાં નામ આવે છે, પરંતુ ખાતા અલગ કરતા નથી. ખાતા એટલે અલગ કરતા નથી કે માની લો કે 5 ભાઈઓ હોય તો એમાંથી 2 ભાઈ સહી કરવાની ના પાડે છે કે હું સહી કરવા નહીં આવું. હવે એનું કારણ તો ઘણા બધા હોય કે જમીન ઓછી આવી હોય, ખરાબ આવી હોય, કે એને કઈક ભાઈ સાથે બીજો કઈ પ્રોબ્લેમ હોય, કે જે હોય તે એમને જરૂરિયાત નથી એટલે એ નથી આવતા, એવું પણ કારણ હોય. એટલે જો આવું કઈ હોય તો તમે કઈ રીતે આ જમીનનો હિસ્સો છે એ તમે અલગ કરી શકો? તો એમની માટે માની લો કે તમે 5 ભાઈઓ હોય અને એમાં 3 ભાઈએ જમીન અલગ કરવા માટે, વહેંચણી કરવા માટે તૈયાર છે, પરંતુ 2 ભાઈ સહી કરવા આવવાની ના પાડે છે. તો તમે 3 ભાઈઓ થઈ અને કોર્ટની અંદર પાર્ટેશનનો દાવો કરી શકો છો, શૂટ ફોર પાર્ટેશન. એટલે કે આ જમીનનો જે વિભાગ છે એ વહેંચણી કરી અને પોતપોતાના હિત છે એમના ભાગે જમીનની અંદર રેકર્ડમાં દાખલ કરવામાં આવે અને એમની 7 બાર અલગ થાય એવી રીતે માંગણી કરવા માટે કોર્ટમાં પાર્ટેશનનો દાવો કરી શકાય. પરંતુ આ દાવાની અંદર તમારે શું સાબિત કરવું પડે? માની લો કે જે કોઈ મિલકત છે એ મિલકત તમારી સંયુક્ત મિલકત હોય, એ મિલકત વડીલો પાર્જિત હોવી જોઈએ, એટલે કે તમારા બાપ દાદા પાસેથી તમને વારસાઈમાં મળેલી હોવી જોઈએ. માની લો કે તમે જે મિલકત અલગ કરવા માટેનો તમે દાવો કરો છો તો એ મિલકત જે તમારો હિસ્સો છે એ તમારા કબજામાં છે અને તમારા જ ભાગમાં એટલો હિસ્સો આવે છે એ પણ તમારે કોર્ટની અંદર સાબિત કરવું પડે. માની લો કે તમારી પાસે 10 વીઘા જમીન છે અને તમે 4 ભાઈ છો, તો તમારે 4 ભાઈને એમાંથી 2.5 વીઘા જમીન આવે, એટલે 2.5 વીઘા જમીનનો કબજો તમારી પાસે હોવો જોઈએ. અને 2.5 વીઘા તમને આવી રીતે વારસાઈમાં તમારા પિતાના નામે 10 વીઘા હતી અને એમના 4 સંતાનો છે, દીકરાઓ, એમના 4 ના ભાગ પાડી એટલે 2.5 વીઘા આવે. આવું તમારે કોર્ટમાં સાબિત કરવું પડે. ઘણી વખત એવું થાય કે 10 વીઘા જમીન છે, ભાઈઓ 5 છે, તો 5 ભાઈઓ હોય તો 2 વીઘા આવે. તો આપણા જે જે ટુકડા ધારાનો કાયદો છે એ ટુકડા ધારાના કાયદા મુજબ 2 વીઘા જમીન અલગ થાય છે, એટલે કે 10 વીઘામાંથી 5 ભાગ પડી શકતા જ નથી. કાયદામાં જ આવી જોગવાઈ નથી કે 2 વીઘાની 7 બાર અલગ થાય. તો 5 ભાઈઓ વચ્ચે જયારે આવો ભાગ પાડવાનો થતો હોય અને જમીન 10 વીઘા હોય તો કોર્ટ પણ આવી રીતે અલગ કરી આપતી નથી. એટલે કે આવી જયારે કન્ડિશન હોય ત્યારે પાર્ટીશનનો દાવો પણ કઈ કામનો નથી, કારણ કે 2 વીઘા જમીન આવે. હા, એમાં એવું કરી શકાય કે 3 ભાઈના નામે 6 વીઘા જમીન, એટલે એમાં 3 ભાઈના નામ રાખવા, અને 2 ભાઈના નામે 4 વીઘા જમીન, એટલે એમાં 2 ટુકડા કરી શકાય. એવી રીતે થાય આવી રીતે ભાગ પાડો હોય તો. પણ પરંતુ બધાની 2 વીઘા થાય એવું શક્ય નથી. પરંતુ જો તમે વધારે જમીન હોય, 2.5 વીઘા કરતા વધુ જમીન આવતી હોય તો ત્યારે ઘણી વખત એવું પણ હોય કે વધારે જમીન છે તો પણ સહી કરવા આવતા નથી, ત્યારે તમે કોર્ટની અંદર આવો પાર્ટીશનનો દાવો કરી શકો છો કે આ અમારી સંયુક્ત મિલકત છે અને કારણ વગર અમારે ઘણા બધા પ્રશ્નો, અમને ઘણી બધી સહાયો, અમને ઘણી બધી કૃષિની લગતી સરકારની યોજનાઓનો લાભ મળતો નથી, એને લીધે અમારી જે જમીન છે અમારા કબજામાં છે. અમારા વડવા વખતે એટલે કે વર્ષોથી અમે સ્થળ ઉપર એની વહેંચણી કરી નાખી છે, પોતપોતાના કબજા સૌની પાસે છે, પરંતુ હાલ માત્ર જમીનના રેકર્ડની અંદર 7 બારમાં માત્ર ભેગું નામ છે, એટલે અમારે આ તકલીફ છે. એટલે કોર્ટની અંદર તમે આવું જ્યારે સાબિત કરો ત્યારે કોર્ટ એમના પાર્ટીશન એટલે કે એમના વિભાગ પાડી અને એ પોતાના નામે અલગ કરવાનો કોર્ટ હુકમ કરી શકે છે. પરંતુ આવો જ્યારે તમે દાવો કરો છો ત્યારે કોર્ટની અંદર તમારે તમારો કબજો સાબિત કરવાનો હોય છે અને આ વડીલો પાર્જિત મિલકત હોવી ખૂબ જરૂરી છે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે સંયુક્ત રીતે આવતું હોય એને લીધે ઘણા પ્રશ્નો થાય. પણ એ સિવાય મારે કેવું છે, ઘણાને એવું થાય, ઘણાના મગજમાં એક સામાન્ય પ્રશ્ન એવો હોય, એની માટે પણ એક ક્લિયરિટી કરી દેવી છે કે માની લો કે મેં કીધું એમ કે 4 ભાઈઓ છે
10 વીઘા જમીન છે, એમાંથી એક ભાઈનું અવસાન થયું છે. એ ભાઈનું જેનું અવસાન થયું છે એમના દીકરાએ વારસાઈ કરાવી છે. એટલે એમના દીકરો જે વારસાઈ કરાવે ને, એટલે જેનું અવસાન થયું છે એમની પત્ની અને એમના જેટલા દીકરા અને જેટલી દીકરીઓ હોય એ બધાના નામ દાખલ થાય. માની લો કે કુલ 4 નામ જ હતા પહેલા, પરંતુ એક ભાઈનું અવસાન થયું એટલે એમના પત્ની, એમના 2 દીકરા અને 3 દીકરીઓ, એટલે કુલ 6 નામ બીજા એડ થયા. 4 હતા, એક નીકળી ગયું, 6 નામ એડ થયા અને 3 ભાઈઓ પહેલા, એટલે કુલ 9 નામ થયા. તો ઘણાના મગજમાં એવું હોય, ઘણા એવું માનતા હોય, એને ખબર નથી કાયદાનું, એટલે કે અમારું એક જ નામ છે, આના 5-6 નામ છે. તો 6 નામ દાખલ થવાથી આ 10 વીઘા જમીનમાં એને 6 ભાગનો હિસ્સો મળતો નથી, એમને તો એક જ ભાગનો હિસ્સો મળે. 10 વીઘા જમીન હોય ને 4 ભાગ પડતા હોય, તો આ 6 નામ નવા આવ્યા હોય ને, એ 6 નામની માત્ર 2.5 વીઘા જમીન મળે છે. એમને કઈ એવું નથી કે એમના ભાગની, એમાં હવે જેટલી જમીન છે એ જમીનની અંદર જેટલા નામ છે એના બધાના સરખા ભાગ પડે, એવું નથી. એટલે ઘણાના મગજમાં આવી ખોટી ગેરમાન્યતા, એટલે કે આપણને કાયદાનું જ્ઞાન ન હોય એટલે આવું પણ માનતા હોય છે. એટલે એવી જરૂર નથી કે વારસાઈ થઈ ગયું હોય એટલે એના બધાના ભાગ પડે. જે રીતે એના વારસદારો હોય એવી જ રીતે ભાગ પડતા હોય છે. એટલે સમયસર જમીનની વહેંચણી કરી નાખવી ખૂબ જરૂરી છે. ઘણી વખત ભાઈઓની અંદર નાની નાની બાબતોની અંદર તકરાર હોય, એને લીધે સંયુક્ત રીતે પડી રહે અને એના લીધે એની અંદર બહેનોના, ફઈઓના ઘણા બધા નામ દાખલ કરવાના પ્રશ્નો ઊભા થાય. ઘણી બધી વખત એના મરણ તારીખના દાખલાઓ મળતા નથી, એને લીધે એને ઘણા પ્રશ્નો ઊભા થાય, એને ઘણા બધા લાભોથી વંચિત રહેવું પડે. એટલે જો ભાઈઓ સાથે બેસીને જો એનું સમાધાન થતું હોય તો એવી રીતે વહેંચણી કરવાની, અને નાની નાની બાબતમાં કંઈક તકલીફ હોય અને ન માનતા હોય તો નામદાર કોર્ટની અંદર સિવિલ સ્યુટ કરી અને પાર્ટીશનનો દાવો તમે કરી શકો, જેથી તમારા ભાઈઓ ભાગના વહેંચણી તમે કરી શકો, પોતપોતાના નામે અલગ જમીનનો રેકર્ડ બનાવી શકો, એટલે 7/12 અલગ કરી શકો છો. આ વિશે તમને કોઈ નવો પ્રશ્ન હોય કે વહેંચણી કરવામાં આ પ્રકારની અમારે તકલીફ છે, આ નડે છે, અથવા કંઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોની નીચે કોમેન્ટ કરી શકો છો. એમનો જવાબ આપવાનો યોગ્ય પ્રયત્ન કરીશ. ધન્યવાદ.